એવા ગુરુને મારા સત સત નમન, એવા ગુરુને મારા સત સત નમન. બંને સામે ઊભા હોય તો સૌપ્રથમ પ્રણામ ગુરુને કરવા જોઈએ, કારણ કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ જ ગુરુએ બતાવ્યો છે. મિત્રો, ગુરુ માત્ર વર્ગખંડમાં શિક્ષણ આપતા નથી, પરંતુ પોતાના જીવન દ્વારા પણ ઘણું શીખવે છે. તેમની સમય પાલન, સમર્પણ, કર્તવ્યનિષ્ઠા અને પ્રેમભાવ આપણને પ્રેરણા આપે છે. મિત્રો, ગુરુ પ્રત્યેની શ્રદ્ધા માટે ઉંમર જરૂરી નથી. નાનામાં નાનો વિદ્યાર્થી પણ ગુરુના મહિમાને અનુભવી શકે છે. હવે ધોરણ 7 ની વિદ્યાર્થીની કાવ્યા દિયા ગુરુ પ્રત્યેના પોતાના વિચારો રજૂ કરશે. પ્રથમ ગુરુ માતા છે. માતા આપણને બોલતા, ચાલતા, પ્રેમ, દયા અને સંસ્કાર શીખવે છે. ત્યારબાદ પિતા આપણને મહેનત, પ્રામાણિકતા અને જવાબદારીના પાઠ ભણાવે છે. પછી શાળાના શિક્ષકો આપણને જ્ઞાન, શિસ્ત અને જીવન મૂલ્યોનું શિક્ષણ આપે છે. ભારતીય ઇતિહાસમાં અનેક મહાન ગુરુઓના પ્રેરણાદાયી ઉદાહરણો જોવા મળે છે. તમારી મહેનત છે એ તમારી ઓળખ બનશે. તમારી બધાની મહેનત છે એ તમારી ઓળખ બનશે. અમારી શિક્ષા તમારા જીવનનો આદર બનશે. અમારી શિક્ષા તમારા જીવનનો આદર બનશે. તમે શિસ્ત અને સત્યના માર્ગ પર ચાલશો. તમે શિસ્ત અને સત્યના માર્ગ પર ચાલશો તો અચૂકપણે એક દિવસ વિશ્વભરમાં તમારું નામ રોશન કરશે. હવે કાર્યક્રમના અંતિમ અને અત્યંત ભાવસભર ભજન તરફ આગળ વધે. મોહે લાગી લગન ગુરુ ચરણે લીધી રજૂ કરવા હું આમંત્રિત કરું છું હર્ષા